નમસ્કાર, હું છું કિશોર તુવર અને આપનું સ્વાગત છે ન્યૂઝ 18ના સ્પેશિયલ કાર્યક્રમ ચક્રવ્યૂહમાં ચહેરો. સોશિયલ મીડિયામાં અત્યારે એક જ નામ ચાલી રહ્યું છે, બનાસની બહેન. આપણી સાથે છે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર. વાત કરીશું સીધી જ તેમના જોડે. બેન, તમારું સ્વાગત છે અમારો કાર્યક્રમની અંદર. અને બેન, પહેલો આપને એ જ પ્રશ્ન છે કે બનાસની બહેન નામ આપને ક્યાંથી મળ્યું? જનતામાંથી આ નામ આવ્યું છે. સૂત્ર પણ જનતાએ આપ્યું છે, યુવાનોએ આપ્યું છે. બનાસની બેન જ્ઞાનીબેન, એની પાછળના અનેક રહસ્યો રહેલા હોય. જ્યારે બેન તરીકે દરજ્જો આપણાને કોઈ આપતો હોય ત્યારે એક બેન તરીકે, દીકરી તરીકે મતદારો હોય, વડીલો હોય, યુવાન ભાઈઓ હોય, એમની સાથેનો કેવો વ્યવહાર રહેવો જોઈએ અને એક બેન તરીકે શું ભૂમિકા અદા કરવી જોઈએ એ મેં ભૂતકાળમાં અનેક વખત બેનની ભૂમિકા અદા કરી છે. અને સેવાકીય કાર્યોને આધીન આજે યુવાનોએ બનાસની બેન જ્ઞાનીબેન તરીકેનું સૂત્ર આપ્યું છે. પહેલી વાર ઠાકોર સમાજને ટિકિટ આપી, એમાં પણ આપ મહિલા છો, સામે મહિલા ઉમેદવાર છે. કેવો પ્રતિભાવ મળી રહ્યો છે લોકોનો? લોકશાહી એક ડેમોક્રેસી, આપણી વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત છે. એમાં પ્રથમ ઠાકોરને ટિકિટ આપી આ તે એ બધી ગૌણ બાબત છે. પણ જ્યારે જાતિવાદી રાજકારણને આધીન દરેક સમાજો એમ વિચારતા હોય છે, દરેક પક્ષો એવું વિચારતા હોય છે કે સમાજ એવું વિચારે અમારા સમાજને પ્રતિનિધિત્વ મળે, પક્ષો એવું વિચારતા હોય અમને સીટ મળે. અને એ કોઈ પણ લોકસભા કે નાનામાં નાની ચૂંટણી હોય તો એકલું જાતિવાદ કે પક્ષવાદ નહીં, વ્યક્તિ તરીકે પણ તમારે કંઈક મતદારો ઉપર, એમને મતદારોને આપણા ઉપર ભરોસો હોવો જોઈએ. અને તમામ સમીકરણો ભેગા થાય, પક્ષ થાય, સમાજ થાય, લોકોનો ભરોસો થાય, જે કંઈ નાના મોટી સેવાકીય પ્રવૃત્તિઓ કરેલી હોય એની ક્રેડિટ થાય. આ તમામ પ્રકારનું હોય ત્યારે પરિણામ હું માનું ત્યાં સુધી આવતું હોય છે. જ્યારથી તમારું નામ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થયું તે બાદ એક પછી એક જે કોંગ્રેસના નેતાઓ હતા તે ભાજપમાં જોડાઈ રહ્યા છે, એનાથી તમને કેટલું નુકસાન થશે? એના ઉપરથી એવું થાય કે ભારતીય જનતા પાર્ટી ભયભીત છે. જે 5 લાખના દાવા કરીને જીતવાવાળી વાત કરતા હતા એ રોજ કોંગ્રેસવાળાને એક બ્લેકમેલિંગ કરવો પડે, સામદામ દંડની રાજનીતિ. આના કોંગ્રેસવાળા હતા તો જાહેરનામું પડ્યું એ પહેલાં લઈ જવાતા. આના બધા કોંગ્રેસના આગેવાનો હતા, મને ટિકિટ નથી મળી એ પહેલાં લઈ જવાતા. એટલે એ ભારતીય જનતા પાર્ટી જે ભયભીત થઈ છે એ નક્કી થાય છે કે કોંગ્રેસવાળાના એક એક કાર્યકરને તોડી અને સામેનો માહોલ બગાડવા માટેનો પ્રયત્ન કરીએ. પણ એ જે ગયા એ પણ અમને આશીર્વાદ આપીને જ ગયા છે. ક્યાંક ને ક્યાંક એમની મજબૂરી છે, એમના આશીર્વાદ, એમના સમાજના જે સમાજ હોય એ સમાજના આશીર્વાદ પણ અમારી હાથે છે. અને કોઈ જાય તો એની હાથે આખું સમીકરણ બદલાઈ જતું હોય, મતદારો જતા રહેતા હોય એવી વાત કોઈ હોતી નથી. ને એનાથી કોઈ, અમે હું માનું ત્યાં સુધી કોઈ જાય તો કોઈ આવે એટલે એ બહુ વિષય નથી. પણ એ ભારતીય જનતા પાર્ટી ભયભીત છે એવું 100% મારું માનવું છે. બીજું બેન, તમે વાવમાં 2 વાર ચૂંટણી લડ્યા, 2 વાર જીત્યા, 2 વાર લોકોએ મામેરું ભર્યું અને હજી પણ તમે જ્યાં જાઓ છો ત્યાં મામેરું માંગો છો. લોકો કેમ મામેરું ભરે? તમે જોયું હોય તો સામેના જે કંઈ ઉમેદવાર છે એ ઉમેદવાર આવડી મોટી આર્થિક મજબૂત સ્થિતિ ધરાવતી પાર્ટીના ઉમેદવાર હોય, સમાજ પણ એવડો મોટો આર્થિક સદ્ધર હોય, એ વ્યક્તિગત પણ ખૂબ આર્થિક રીતે પેલું હોય, છતાં બેંકના અધિકારીઓ હોય અને અલગ અલગ લોકો હોય એમના ઉપર પ્રેશર કરીને ફંડિંગ ઉઘરાવી રહ્યા છે. ત્યારે હું એવું નથી કહેતી કે મારે કોઈ હીરા મોતી માણેક પૈસા નહીં, પણ માત્ર તમે બધા જ સંસાધનો પૂરા પાડો છો, મંડપો જાતે બાંધો છો, ખર્ચા જાતે કરો છો, તો ચૂંટણીની અંદર બીજો મતદાર લોકોમાં ચૂંટણીનો બીજો શું ખર્ચો કરવાનો હોય? ઉમેદવારને આટલો જે લોકો ઉપાડતા હોય તો પછી એમાં પૈસાની કોઈ જરૂર ના હોય, પણ માત્ર મતનો આશીર્વાદ મને આપો. અને મતનો આશીર્વાદ આપો એટલે બેન દીકરી તરીકે જ્યારે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મ હોય, આપણી સંસ્કૃતિ હોય, એ હર હંમેશા બેન દીકરીઓ માટે કરીને ઇમોશનલ, લાગણીશીલ તમામ સમાજો હોય છે અને તમામ વડીલો આશીર્વાદ આપતા હોય છે. એટલે બીજું કાંઈ નહીં, પણ મતનો આશીર્વાદ આપી મામેરું ભરો એવી વાત હું ચોક્કસથી કહું છું. લોકો આપને ડિપોઝિટ ભરવા માટે પણ પૈસા આપી રહ્યા છે, લોકો આપને ચૂંટણી લડવા માટે પણ પૈસા આપી રહ્યા છે. કેટલા પૈસા હજુ સુધી ભેગા થયા છે તે લોકોએ આપ્યા? હું માનું ત્યાં સુધી રોજ 25,000 આવે, 50,000 રૂપિયા આવે, 10,000 આવે, પણ એ બધી જે બાકીની વ્યવસ્થાઓ છે
એ વ્યવસ્થાઓ પૂરતા હજુ 1 મહિનો ને 10 દિવસ જેવું કેમ્પેન થયું પણ બધું જ પ્રજાએ ખર્ચો ઉપાડ્યો છે. એટલે હું માનું ત્યાં સુધી કોઈ પ્રજા ખર્ચો કરાવતી જ નથી, તો પછી એમાં બહુ પૈસા એવડા મોટાની જરૂર ના પડે અને એવડી મોટી કોઈ ઉઘરાણીની પણ જરૂર ના પડે. ભગવાન કૃષ્ણ ઉપર ભરોસો રાખીએ. નરસિંહ મહેતાની દીકરીનું મામેરું ભગવાન કૃષ્ણએ ભર્યું હતું. આ બધા જ કૃષ્ણ સમાન મતદારો અને એના આશીર્વાદ હાથે હોય ત્યારે પૈસાની કોઈ જરૂર નહીં. બેન, આપણે એક પેટીએમનો QR કોડ પણ શેર કર્યો છે, જેમાં પણ પૈસા આવી રહ્યા છે. હા, એમાં લગભગ એ ટાઈમે બધાની જ એક માગણી હતી કે બેન અમારે તમને મદદ કરવી છે. એટલે કીધું મારે કોઈ વધારે મદદની જરૂર નથી, પણ ડિપોઝિટ ભરાય એટલા પૈસા તમે મને આપો. એટલે કોઈ 11 લાખે, 50 રૂપિયા લાખે, કોઈ 100 રૂપિયા નાખે, એમ એકાઉન્ટમાં લાખ રૂપિયા જેટલી રકમ પણ હું માનું ત્યાં સુધી આજ સુધી આવી ગઈ છે. ત્યારે સામેના કોઈ મોટા નેતાઓ ભાષણ કરે કે સામેના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ કરવી છે, ત્યારે જનતાનું અપમાન કરે છે, બનાસકાંઠાની પ્રજાનું અપમાન કરે છે. મારી ડિપોઝિટ એ બનાસકાંઠાની જનતા ભરવાની છે અને જનતાની ડિપોઝિટ એ લોકશાહીની અંદર ડૂલ ના થાય. એ મતદારો છે ને મતદારોનો અપમાનનો બદલો એ 7/5/2024ના રોજ આપશે. ધાનેરાની ચૂંટણીની વાત કરીએ તો માવજીભાઈ જ્યારે ચૂંટણી લડી રહ્યા હતા અપક્ષમાંથી, ત્યારે ઇતરવીસ ચૌધરી થયું હતું અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં પણ કંઈક આવો જ માહોલ જોઈએ છે તે જોવા મળી રહ્યો છે. આ ચૂંટણી એક તંદુરસ્ત ડેમોક્રેસી જે કહેવાય, એક બાજુ તમામ સંસાધનો, જનશક્તિ, ધનશક્તિ, આર્થિક સ્થિતિ, ગવર્મેન્ટ, સામ દામ દંડ ભેદ, દબાવ, આ પ્રકારના તમામ સંસાધનો ત્યાં છે. અને એક બાજુ તમામ સમાજ, મધ્યમ ને ગરીબ વર્ગ કે જે કોઈ બ્લેકમેલિંગ રીતે દબાયેલો નથી, માત્ર એમને કોઈ હેરાનગતિ ના કરે અને એમને ખુલ્લા દિમાગથી મત કરવા દે, તો હાલનો જે માહોલ છે એ માહોલ એ કાંઈક અલગ જ છે. અને અલગ છે એટલા માટે કે લોકશાહીની અંદર સર્વોપરી મતદારો હોય. લોકશાહી છે. આપણે રેખાબેન ઉપર એવો પણ આક્ષેપ કર્યો હતો કે તે બહારના ઉમેદવાર છે. અહીંની લોકાલિટી રહી છે કે ધારો કે હું દાવાથી કહું કે મારું પિયર અબાસના છે, મારું હારું કોતરવાડા છે, બનાસકાંઠા મારી કર્મભૂમિ છે, 28 વર્ષના જાહેર જીવનમાં તમામ તાલુકાનો મારો પ્રવાસ થયેલો છે, સુખ દુઃખમાં ભાગીદાર બની છું. ત્યારે એમનો જે કંઈક કાર્યક્ષેત્ર છે એ તમામ પ્રકારના એમના રિશ્તેદાર હોય, એ પોતે હોય, એમના દાદા, એમના સાસરા પક્ષ, આ બધા જ વડગામ ને ક્યાંક ને ક્યાંક પાટણ જિલ્લા સાથે સંકળાયેલા હોય. ત્યારે બનાસકાંઠા વર્સિસ પાટણ થતું હોય અને એક સ્વાભાવિક છે કે આજે કોઈને વિસ્તારવાદ તો પોતપોતાના માટે લાગુ પડતો જ હોય છે કે અમારા પાડોશમાં અમારા પડોશી ચૂંટણી લડે છે, કોઈક પડોશી ધર્મ નિભાવે, કોઈક ગામનો ધર્મ નિભાવે, કોઈક સ્થાનિક ધર્મ નિભાવે, અને અલગ અલગ પ્રમાણેની લાગણી અલગ રહેતી હોય છે. પણ અંતે ડેમોક્રેસી છે, લોકસભા લડવા માટે સમગ્ર ભારતમાં બધી જ રીતે કાયદાની દ્રષ્ટિએ, બંધારણની રીતે સ્વતંત્ર છે. રેખાબેને બીજું પણ કહ્યું હતું કે તેઓ અંગ્રેજી અને હિન્દી ભાષાના જાણકાર છે, તેઓ જો સાંસદ બનશે તો તેનાથી બહુ ફાયદો થશે, શું કહેશો? એ સંસદમાં ગયા પછી હું માનું ત્યાં સુધી આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે અને એમના ભારતીય જનતા પાર્ટીના ઘણા ઉમેદવારો એવા છે કે 4 ચોપડીઓ ભણેલા. એટલે એમની જે ગાઈડલાઈન હોય કે એમના બનાસકાંઠા માટે કોઈ અલગ ગાઈડલાઈન પાડી હોય બહાર ભારતીય જનતા પાર્ટીએ કઈ ભાષામાં વાત કરવી, શું કરવું, એ એમનો વ્યક્તિગત વિષય છે, પણ એમાં મારે કંઈ કોમેન્ટ ના કરવી જોઈએ. બેન, જ્યારે આપ આપના સાસરા પક્ષમાં ગયા ત્યારે આપે ઘૂંઘટમાં પ્રચાર કર્યો હતો, ત્યારે રેખાબેનને સામે એવું કહ્યું હતું કે હું તો રોજ માથે ઓઢું છું, બેને તો એક જ દિવસ ઘૂંઘટ કાઢ્યો છે. હવે એમાં એકાબીજાની કોઈ સલાહની જરૂર ના હોય, પોતપોતાની રીતે સ્વતંત્ર હોય, પ્રણાલિકા પ્રમાણે વર્તતા હોય. મેં કંઈ લાજ કાઢી એટલે પહેલી વાર નથી કાઢી. અમારે ત્યાંના સંસ્કૃતિ પ્રમાણે, સમાજના રીત રિવાજ પ્રમાણે સાસરે જાય એટલે લાજ કાઢે. પણ આ મીડિયા સમક્ષ ને એમાં કેમ આવ્યું કે જાહેર સામાજિક પ્રસંગો હોય, ઘરના પ્રસંગો હોય તો કોઈ સોશિયલ મીડિયા કે મીડિયા અહીંયા ના હોય, પણ સ્વાભાવિક છે, ચૂંટણીનો માહોલ હતો, જાહેર સભા હતી, એટલે આ પ્રમાણેનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું. પણ એ અમારી સંસ્કૃતિ. બેન, આપે જુવારું પણ માગ્યું હતું. હા, એટલે 28 વર્ષના મારા જાહેર જીવનમાં મોટા ભાગની ચૂંટણીઓ હું વાવ, સોયગામ અને બાબર બાજુ લડી. એટલે એ આખો મતક્ષેત્ર વાવ વિધાનસભામાં આવે છે. લોકસભા એનું કાર્યક્ષેત્ર આખું 7 વિધાનસભાનું છે. એટલે આખું મારું પિયર પક્ષના બધું જ જે છે એ વાવ વિધાનસભામાં આવે. દિયોદર એ કોતરવાડા એ દિયોદર વિધાનસભામાં આવે. એટલે ત્યાં મામેરાની વાત ન કરાય, પણ સ્વાભાવિક છે કે
મિલકતમાં ભાગ માગી શકાય, એટલે એના ભાગરૂપે જુવારાની વાત કરીને જુવારું પણ કેવું કે ભાઈ મત આપીને તમે વર્ષો પછી હું આ ચૂંટણી લડવા આવી છું, તો એ 28 વર્ષનું જે મારું જાહેર જીવન છે એનું પહેલી વખત આ ચૂંટણી લોકસભાની લડવાની થાય, એટલે જે પ્રકારે મદદ કરવાની થતી હોય પ્રકારે કરો. બીજી વાત એ છે કે આપના દરેક ભાષણની અંદર બનાસ ડેરી હોય છે, બનાસ બેંક હોય છે, કે પછી આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક શંકરભાઈ ચૌધરી પણ હોય છે. આ એક ન્યાયના પદ ઉપર બેઠેલા લોકોને સંવિધાનના આધારે વર્તવું જોઈએ. રાજ્યપાલ હોય, વિધાનસભાના અધ્યક્ષ હોય, તો એ કોઈ પક્ષના કે કોઈ એમને જાહેર જીવન કે રાજકારણ સાથે કે કોઈ ચૂંટણી હાથે લેવા દેવા ના હોવો જોઈએ. આ તો એક માથે ખેસ જ પહેર્યો નથી, બાકી તમામ ઓફિસોમાં બોલાવીને સૂચનાઓ આપી, ધાક ધમકીઓ આપવી, સતત ફાર્મ હાઉસ ઉપર બધા અધિકારીઓને બોલાવવા, લોકોને બોલાવવા, સામ દામ દંડ ભેદની રાજનીતિની વાતો કરવી, લાલચો આપવી, એ હું માનું ત્યાં સુધી એ પોતે કોઈ પણ વ્યક્તિ એના પદની ગરિમા એ હાચવતા નથી, એવું મારું પોતાનું માનવું છે. બીજું બેન એ છે કે આપ એવું પણ કહો છો કે 1,000 રૂપિયાની ઉઘરાણી પણ સરકારી કર્મચારીઓ પાસેથી કરવામાં આવી છે, એવો આપે આક્ષેપ પણ લગાવ્યો. હમણાં જ 3 દિવસ ત્યાં કાનુભા મહેતા હોલમાં જે સામેના જે ઉમેદવાર છે એમને બોલાવી અને બનાસ બેંકના કર્મચારીઓ ફંડિંગ કર્યું અને એમાં એ ઉમેદવારને હાજર રાખ્યા. તો એવું તો કોઈ આજ સુધી કોઈ જોગવાઈ નથી કે બેંકના કર્મચારીઓની મિટિંગ બોલાવીને એમાં ચૂંટણી ટાઈમે ઉમેદવારને હાજર રાખીને એને ફંડિંગ અને એ પણ ફરજિયાત પણ કરીને પેલું કરવું, એ એક ઘણું એમનું દબાવ્યું સમાન ગણી શકાય. એના ઉપર પ્રેશર કર્યું શકાય, બ્લેકમેલિંગ દબાવવાની વાત કરી ને એ બાબત હું માનું ત્યાં સુધી લોકશાહીમાં ઉચિત નથી. લોકસભાની ચૂંટણીમાં અત્યારે ગરમીમાં યોજાઈ રહી છે, આપ વહેલી સવારે ઘરથી નીકળી જાઓ છો, બપોર હોય પણ આપ ચૂંટણીના પ્રચારમાં જ રહો છો, તો કઈ રીતે આપ આખું આ મેનેજમેન્ટ જુઓ છો? લોકશાહીની હોય કે ચૂંટણી કે ગમે તે ઉમેદવાર કે કોઈ પણ વ્યક્તિ કામ આદરે ત્યારે લોકોની એનર્જી અને મળતી હોય છે, પ્રેમ સ્નેહ લાગણી. એટલે 1 મહિનાથી મને સમગ્ર બનાસકાંઠાની જનતા પ્રેમ સ્નેહ લાગણી આપી રહી છે, એટલે આમ શિડ્યુલમાં બહુ થાક પણ લાગતો નથી અને ફ્રેશ 1 મહિનાનો 7 દિવસનું કેમ્પેન મેં કર્યું. લગભગ ઘણી સભાઓ કરી, આખા જિલ્લાનો દરેક તાલુકા પંચાયતની સીટ વાઇઝના મોટા ભાગના કાર્યક્રમો પૂરા થવા આવ્યા અને એ એક રાજકારણનો ભાગ છે અને એને ગમે એ પ્રમાણે પૂરું કરી અને લોકો વચ્ચે જવા માટેનો પ્રયત્ન કરવો પડે. આપણી સાથે જ્ઞાનીબેન ઠાકોર, તેઓનું કહેવું છે કે લોકો તેમની સાથે છે, લોકો તેમને ચૂંટણી લડવા માટે પૈસા પણ આપી રહ્યા છે. તે ઉપરાંત લોકો જે છે જે ગામમાં જાય છે જ્ઞાનીબેન, એ ગામમાં તેમની સેલ્ફીઓ પણ લેતા હોય છે. અત્યારે જ્ઞાનીબેન બનાસની બહેનની સાથે સાથે સેલિબ્રિટી થઈને પણ આ પ્રચાર કરી રહ્યા છે. નમસ્કાર.